નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળનો ટોપિક એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો આ જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એ બીજું કંઈ નથી, આપણે બાયો-સાવરનો નિયમ ભણી ગયા અને બાયો-સાવરના નિયમનું સંકલન સ્વરૂપ એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એવો જ આપણે આ વિદ્યુત ક્ષેત્ર માટે ગૌસનો નિયમ ભણ્યા કે જે કુલમ્બના નિયમનું સંકલન સ્વરૂપ, જેને ગૌસનો નિયમ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, આવા ક્યાંક ટૂંકા પ્રશ્ન એમસીક્યુમાં પૂછાય તો તમારે યાદ રાખી લેવાનો, ક્યાંક ટેક્સ્ટમાં ના પણ હોય. તો ગૌસનો નિયમ આપણે શેના માટે ભણ્યા? તો જ્યારે સમમિતિ ધરાવતું વિદ્યુતભારનું વિતરણ હોય, તો આવા સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સરળતાથી શોધવું હોય તો એ માટે ગૌસના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે ગૌસના નિયમમાં ચેપ્ટર 1 માં ગૌસના નિયમના ઉપયોગોમાં આ બાબત ભણ્યા છીએ કે અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર વિતરણ હોય તેનું વિદ્યુત ક્ષેત્ર કેવું, તો બહુ સહેલાઈથી આપણે સમીકરણ ગૌસના નિયમથી મેળવેલું. એ જ રીતે કોઈ અનંત વિસ્તારનું પૃષ્ઠ હોય તો અનંત વિસ્તારનું વિદ્યુતભારિત પૃષ્ઠ હોય કે જેના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નિયમિત હોય તો એનું પણ વિદ્યુત ક્ષેત્ર આપણે બહુ સરળતાથી શોધી શકીએ. કોઈ ગોળાકાર કવચ પર વિદ્યુતભાર વિતરણ હોય તો પણ એનું વિદ્યુત ક્ષેત્ર બહુ સરળતાથી ગૌસના નિયમની મદદથી શોધી શકીએ, કારણ કે ગોળીય સમમિતિ ધરાવતું, પહેલામાં સમતલીય સમમિતિ ધરાવતું વિદ્યુતભાર વિતરણ અને પેલું રેખીય સમમિતિ ધરાવતું વિદ્યુતભાર વિતરણ. એટલે આવા સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણો હોય, રેખીય વિદ્યુતભાર વિતરણ કે પછી સમમિતિમાં પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કે ગોળીય સમમિતિ ધરાવતું વિદ્યુતભાર વિતરણ હોય તો આપણે ગૌસના નિયમથી વિદ્યુત ક્ષેત્ર શોધેલું. એવું અહીંયા પણ એમ્પિયરનો સર્કિટલ નિયમ એ પણ એવા સમમિતિ ધરાવતા પ્રવાહો હોય તો એવા સમમિતિ ધરાવતા પ્રવાહોના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બહુ સરળતાથી શોધી શકીએ. તો હવે જરા જોઈએ, ચાલુ કરીએ એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ, એમ્પિયરના સર્કિટલ નિયમમાં શું હોય તો કે એમ્પિયરના સર્કિટલ નિયમમાં સીમા ધરાવતી ખુલ્લી સપાટી. હવે સીમા ધરાવતી ખુલ્લી સપાટી એટલે કેવી? તો મુક્ત સપાટી એટલે કેવી? આ એક ઢાંકણ મેં લીધેલું છે, તે ઢાંકણ છે, ઢાંકણની અંદરની જે સપાટી છે એ સપાટીની જે આ સીમા છે એ ખુલ્લી, આ સીમા ધરાવતી ખુલ્લી સપાટી કહેવાય. પણ જો આ ઢાંકણ છે એને આમ ડબ્બા પર ઢાંકી દેવામાં આવે તે પછી ખુલ્લી સપાટી કહેવાય નહીં, એ બંધ સપાટી કહેવાય. એટલે આ સપાટી છે પણ ખુલ્લી છે અને એની આજુબાજુ જે બોર્ડર છે એને આપણે સીમા કહીએ છીએ. એટલે આ એમ્પિયરના સર્કિટલ નિયમમાં શું હોય છે કે આ સીમા ધરાવતી એક ખુલ્લી સપાટી અથવા મુક્ત સપાટી હોય છે અને આ સપાટીમાંથી વહેતો કુલ પ્રવાહ અથવા સપાટીમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે તો કે I છે. આપણે સીમા રેખાના, આ જે સીમા રેખા છે એ સીમા રેખાને આપણે ખૂબ જ નાના સૂક્ષ્મ એવા રેખાખંડોની બનેલી ગણી શકીએ. એટલે આપણી આ જે સીમા રેખા છે આ સીમા રેખાને નાના ખંડોની બનેલી આપણે કલ્પી શકીએ અને આવો એક નાનો સૂક્ષ્મ રેખાખંડ dl અથવા સદિશ dl દર્શાવેલો છે. હવે એક વાત સમજી લેજો કે આ જે પ્રવાહો છે એ પ્રવાહો એ ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમો છે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે અહીંયા આ પ્રવાહોના કારણે આ સીમા રેખા પર જે ચુંબકીય ક્ષેત્ર મળતું હશે એ ચુંબકીય ક્ષેત્રનો આપણે સીમા રેખાની દિશાનો અથવા સ્પર્શીય ઘટક લઈએ. એટલે કે આ રેખાખંડ આગળ ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક BT, સ્પર્શીય ઘટક માટે BT આપણે લઈએ છીએ, એટલે B નો સ્પર્શીય ઘટક BT અને આ dl લંબાઈનો આપણે સાદો ગુણાકાર કરી શકીએ. પણ આ BT અને dl નો જે સાદો ગુણાકાર છે એ સાદા ગુણાકારને શું કહેવામાં આવે છે તો કે સદિશ B અને dl નો અદિશ ગુણાકાર. કઈ રીતે જરા જોઈ લઈએ, એક આકૃતિ દ્વારા વાત કરીએ. માનો કે આ સીમા આ રીતે છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને આ ચુંબકીય ક્ષેત્રનો આમ લઈએ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર dl આ દિશામાં છે અને આ બંને વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. તો કે આ b નો આ બાજુનો ઘટક કેટલો થશે કે આ બાજુનો ઘટક bt થશે. હવે આ bt અને dl નો ગુણાકાર તો શું થાય કે સદિશ bt અને ગુણ્યા dl.
હવે BT એટલે B નો આ બાજુનો ઘટક જેને શું કહેવાય B cos θ. આ B નો આ બાજુનો ખૂણો બનાવતો હોય B cos θ ગુણ્યા dl એટલે કે B dl cos θ અને એને સદિશ B ડોટ dl કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે સ્પર્શી ચુંબકીય ક્ષેત્રના સ્પર્શીય ઘટક અને dl નો સાદો ગુણાકાર એ સદિશ B અને dl ના અદિશ ગુણાકાર જેવો હોય. એટલે આ એક બાબત જરા ખાસ યાદ રાખજો, આમાં સમજીને યાદ રાખો, કાં તો પછી આટલી બાબતને યાદ રાખી લેજો. એટલે આવો હવે જરા જુઓ, આપણે જે આ dl ખંડો છે એ dl ખંડ હવે આખી સીમા પર શું કરવામાં આવે છે કે આખી સીમા પર આવા ગુણાકારોનો આખી સીમા પર સરવાળો કરવામાં આવે. એટલે અહીંયા B ડોટ dl વત્તા B ડોટ dl વત્તા B ડોટ dl વત્તા B ડોટ dl એમ B ડોટ dl ના ગુણાકારનો સરવાળો કરતા કરતા પાછા અહીંયા ઉપર એટલે આખી સીમા સ્થિ પર આ ગુણાકારોનો આવા ગુણાકારોનો શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. હવે એક વાત ખાસ યાદ રાખજો કે અહીંયા આ dl જે રેખાખંડો છે એ સીમાના જે સૂક્ષ્મ રેખાખંડો છે એ ખૂબ નાના બનાવતા જઈએ. આ ખૂબ નાના બને તો એની સંખ્યા મોટી બને. માનો કાલ આ સીમા છે એને આપણે 4 ટુકડા પાડીએ તો ચોથા ભાગના થાય આખા પરિઘના, પણ એની જગ્યાએ સંખ્યા આપણે ડબલ કરી દઈએ, 4 ની જગ્યાએ 8 કરી દઈએ તો હજુ એ 8મા ભાગના ટુકડા થાય. એટલે આ dl નું મૂલ્ય ઘટાડવામાં આવે તો આ જે ખંડો છે એની સંખ્યા વધે. એટલે કે આ સૂક્ષ્મ ખંડ રેખાખંડો છે એની લંબાઈ ઘટાડવામાં આવે અથવા એનું મૂલ્ય ઘટાડવામાં આવે તો એની સંખ્યા વધી જાય. અને એમ વધારતા જઈએ તો જે સરવાળો બને આવા ગુણાકારોનો સરવાળો એ સંકલન સ્વરૂપે મળે. અને આખી સીમા પર આ સંકલન છે ચુંબકીય ક્ષેત્રનું એ કેટલું થાય તો એમ્પિયરના સર્કિટલ નિયમમાં એવું કહેવાય છે કે એ આ સીમામાંથી પસાર થતા કુલ પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું થાય. એટલે કે આ જે સંકલન છે B ડોટ dl ઇન્ટિગ્રેશન એ μ0 અને I ના ગુણાકાર જેટલું થાય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઇન્ટિગ્રેશનમાં રાઉન્ડ છે, આ મતલબ સમજી લેજો કે અહીંયા સંકલનમાં આવું ચિહ્ન છે, આને શું કહેવામાં આવે છે તો કે બંધ ગાળા પર સંકલન. પાછળ dl છે, dl એટલે એવા સંકલનને શું કહેવાય? રેખા સંકલન. કેવું સંકલન છે આ? કે રેખા સંકલન. કેમ રેખા સંકલન? તો આ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન dl છે એટલે રેખા સંકલન. અહીંયા ક્લોઝ બંધ ગાળા પર આ જે સમીકરણ છે આ સમીકરણમાં I છે એ I એ શું છે કે I એ આપણી જે પરિસીમા છે અથવા તો આ સપાટી છે એ સપાટીમાંથી પસાર થતો કુલ પ્રવાહ. અને આ સમીકરણ એક છે એ સમીકરણને આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવામાં આવે છે. હવે જરા ખાસ યાદ રાખજો, આના પરથી એમ્પિયરનો સર્કિટલ નિયમ શું છે આ વિધાન મેં અહીં લખ્યું છે, આના આધારે આપણે બનાવી શકીએ. ખાસ ધ્યાન રાખજો, આના આધારે આપણે બનાવી શકીએ કે કોઈ બંધ ગાળા પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન એ બંધ ગાળામાંથી પસાર થતા કુલ પ્રવાહ અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે કે μ0 ના ગુણાકાર જેટલું હોય છે. આના પરથી આપણે બનાવી શકીએ. ખાસ ધ્યાન રાખજો કે કોઈ બંધ ગાળા પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, આ બંધ ગાળા પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન એ તે બંધ ગાળામાંથી પસાર થતા કુલ પ્રવાહ અને μ0 એટલે કે શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર અથવા ગુણાકાર જેટલું હોય છે. અહીં કુલ પ્રવાહનો મતલબ શું થાય તો કુલ પ્રવાહનો મતલબ એ થાય કે આ સીમા રેખા અથવા તો બંધ ગાળામાંથી પસાર થતા પ્રવાહોનો બેઝિક સરવાળો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા કુલ પ્રવાહનો મતલબ શું થાય તો કે આ સીમા રેખામાંથી પસાર થતો કુલ પ્રવાહ અથવા કુલ પ્રવાહ પસાર થતા પ્રવાહોનો સરવાળો. અહીં પ્રવાહોનો સરવાળો કરવા માટે એક જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરવામાં આવે છે. અને એ જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે ખાસ ધ્યાન રાખજો. આ ટેક્સ્ટમાં આની બધી ક્લિયરિટી છે નહીં,
તો આ જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે? તો જમણા હાથના અંગૂઠાનો નિયમ એવો છે કે આપણે જે અહીંયા જે સીમા છે એ સીમા પર જે દિશામાં ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન કરવાનું છે, ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન આપણે આ દિશામાં કરવાનું છે, રાઈટ? એટલે એ દિશામાં ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન જે દિશામાં ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન કરવાનું છે એ દિશામાં જમણા હાથના આંગળા વાળતા અંગૂઠો જે દિશામાં આવે એ દિશાના પ્રવાહો ધન ગણવામાં આવે અને એની વિરુદ્ધ દિશાના પ્રવાહો ઋણ ગણવામાં આવે. કારણ કે પ્રવાહોનો બેઝિક સરવાળો કરવાનો હોય તો માનો કે 5 એમ્પિયર આમ હોય 5 એમ્પિયર આમ હોય તો પરિણામ તો 0 થઈ જાય. તો કોઈ એક દિશાના પ્રવાહો આપણે ધન ગણવા પડે અને એની વિરુદ્ધ દિશાના પ્રવાહો ઋણ. તો કઈ દિશાના પ્રવાહો ધન ગણવા તેના માટેનો આ એક સરસ નિયમ છે. અને એ નિયમ કેવો છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ કે જે દિશામાં ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન કરવાનું છે એ દિશામાં જમણા હાથના આંગળાને ફેરવતા અંગૂઠાની દિશાના પ્રવાહો એટલે કે આ દિશાના પ્રવાહોને કેવા ગણવાના? ધન ગણવાના અને એની વિરુદ્ધ દિશાના પ્રવાહોને ઋણ ગણવાના. દાખલા તરીકે આપણે આ વાટકામાં આ રીતે છે પરિસીમા અને એ પરિસીમા પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન આપણે આ દિશામાં કરવું છે. તો આપણે આ દિશામાં રેખા સંકલન કરવાનું હોય તો આપણે જમણા હાથના આંગળા નામ વાળીએ તો અંગૂઠો આ દિશામાં આવે એટલે આ દિશાના આમાંથી આ દિશામાં પસાર થતા પ્રવાહો જે ખરા એ ધન ગણવાના અને એની વિરુદ્ધ દિશાના પ્રવાહો આપણે ઋણ ગણીશું. ચલો, ખબર પડી ગઈ. ખાસ ધ્યાન રાખજો કે આમાં અહીંયા જે બંધ ગાળો લેવામાં આવે છે, જે બંધ ગાળા પર રેખા સંકલન કરવાનું છે એ બંધ ગાળાને આપણે એમ્પિરિયન લૂપ કહેવામાં આવે છે. એમ્પિરિયન ગાળો. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે બહુ સરસ સમજી લેવાનો. કદાચ એમ્પિયરનો નિયમ લખો ને સમજાવો કે આ એમ્પિયરનો નિયમ ટેક્સ્ટમાં છે નહીં, તમારા લખવાનો અને અહીંયા સુધી આ સમીકરણ મેળવવાનું. તમે નોટમાં સારા અક્ષરે સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો. એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આપણે બહુ સરળતાથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. પણ આ સરળતાથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ એ માટેની કેટલીક પરિસ્થિતિઓ બહુ મહત્વની છે કે આપણે જે એમ્પિરિયન લૂપ લઈએ છીએ, જેને આપણે બંધ ગાળો કહીએ છીએ, એ બંધ ગાળો કેવો પસંદ કરવામાં આવે. તો આ જે મુદ્દાઓ છે 3 બહુ અગત્યના મુદ્દાઓ છે, ખાસ ધ્યાન રાખજો. તો આપણે જે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરીએ ત્યારે બંધ ગાળો કેવો પસંદ કરીએ તો ગણતરી સરળ પડે. તેમાં પહેલી વાત છે કે આપણે જે બંધ ગાળાનો જે ભાગ કે જેના બંધ ગાળા બી એ આ ગાળાને સ્પર્શતું હોય અને અશૂન્ય એવું અચળ હોય. એટલે કોઈ પણ બિંદુ આગળ બી આપણે અથવા તો ગાળો કેવો લેવો તો કે ગાળાનો સ્પર્શક છે એ બીની દિશામાં આવવો જોઈએ. એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી એ આ ગાળાને સ્પર્શતું હોય અને અશૂન્ય એવું અચળ હોય. ખ્યાલ આવી ગયો? અહીંયા દાખલા તરીકે એક પ્રવાહધારિત તાર મેં લીધેલો છે અને એ પ્રવાહધારિત તારની આપણે વાત કરીએ તો પ્રવાહધારિત તારમાં પ્રવાહ આ દિશામાં છે, અનંત લંબાઈનો તાર છે અને એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો આપણે એવું ભણી ગયા કે અહીંથી પ્રવાહધારિત તારથી સમાન અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન અથવા નિયમિત હશે. એટલે આ પ્રવાહધારિત તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. એટલે પ્રવાહધારિત તારથી r અંતરે એટલે પ્રવાહધારિત તારના O બિંદુનું કેન્દ્ર તરીકે લઉં અને r ત્રિજ્યાને એક આખું વર્તુળ બનાવો. તો આ વર્તુળના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? આ વર્તુળના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર વર્તુળની દિશામાં એટલે વર્તુળની સ્પર્શકની દિશામાં હશે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આ હશે. બીજી વાત કે આખા ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે કે પ્રવાહધારિત તારથી એક સમાન અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન મળે. એટલે r નું મૂલ્ય સમાન છે એટલે બધે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન મળશે. એટલે આ જે પહેલો નિયમ છે b એ આ ગાળાને સ્પર્શતું હોય અને અશૂન્ય એવું અચળ હોય. એટલે આ b છે એ આ ગાળાને કેવું છે તો કે સ્પર્શકની દિશામાં છે અને અશૂન્ય એવું અચળ છે. એટલે કે મૂલ્ય એનું સમાન હશે અને અચળ હશે. અથવા તો ગાળો એવો પસંદ કરવામાં આવે કે b નું મૂલ્ય આ ગાળા પર કેવું હોય? નાબૂદ થતું. એટલે ગાળાનો કોઈ વિભાગ એવો આવી જાય ચાલે કે જે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ના મળતું હોય, ચુંબકીય ક્ષેત્ર મળતું જ ના હોય તો એવો ગાળો આવી જાય બહુ ચિંતા કરવાની જરૂર નથી. એટલે બીજી વાત કે b નાબૂદ થતું હોય એટલે કે b હોય જ નહીં. અને ત્રીજી વાત કે ચુંબકીય ક્ષેત્ર b છે
એ ગાળાના એ ભાગને લંબ હોય, બી એ ગાળાને લંબ હોય એટલે એવો ભાગ મળી જાય ગાળાનો કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર ગાળાને લંબ છે અને લંબ હોય તો ડોટ ગુણાકાર શું થાય? 0 થાય. એટલે એ ભાગને આપણે ગણતરીમાં લેવાનો આવે નહીં. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું ત્યારે આ બાબત ખાસ તમારે આ ત્રણ મુદ્દાઓ એની અંદર સમજીશું પાછા. તો આ ત્રણ મુદ્દા ખાસ યાદ રાખજો. બી એ કેવો હોવો જોઈએ? તો કે બી એ ગાળાને સ્પર્શતું હોય અને અશૂન્ય એવું અચળ હોય. એટલે આપણે ગાળો એવો પસંદ કરવાનો કે બી આ ગાળાને સ્પર્શતું હોય અને અશૂન્ય એવું અચળ હોય, અથવા તો બી આ ગાળાનો એવો ભાગ મળી જાય કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં એટલે બી નાબૂદ થતું હોય. અને ત્રીજું કે બી એ ગાળાને લંબ હોય. ગાળાને લંબ હોય તો પણ આપણે એને ધ્યાનમાં લઈશું નહીં, ગણતરીમાં એ આવશે જ નહીં. અને ગણતરીમાં જે ના આવે એ આપણને નડે પણ નહીં. હવે ખાસ ધ્યાન રાખજો કે ગાળાના એવા વિભાગની લંબાઈ L છે. ધ્યાન રાખજો, ગાળો તો ગમે તેવો ગાળો આપણે લઈ શકીએ, પણ ગાળાના એવા વિભાગની લંબાઈ L છે કે જેના દરેક બિંદુ આગળ સદિશ બી અચળ હોય, એટલે કે બી નું મૂલ્ય અચળ હોય અને એ બી કેવી દિશામાં હોય? તો કે આ ગાળાની સ્પર્શકની દિશામાં હોય. અને આ ગાળા વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ જો IA હોય તો આપણે એમ કહી શકીએ કે એમ્પિયરના સર્કિટલ નિયમમાં ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl આવે છે. ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl. તો આ B.dl એ કેટલું થાય? તો કે B ચુંબકીય ક્ષેત્ર કેટલી લંબાઈમાં અચળ છે? તો કે L લંબાઈમાં. L લંબાઈમાં અચળ છે અને સ્પર્શકની દિશામાં છે. એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર શું થાય? કે B અને L નો ગુણાકાર. પણ L કેવો? તો ખાસ યાદ રાખજો કે જેટલા ગાળાના જે વિભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ ગાળાના સ્પર્શકની દિશામાં હોય અને સમાન મૂલ્યનું હોય એ લંબાઈ, એટલે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર BL ચુંબકીય ક્ષેત્ર અને જેટલી લંબાઈના ગાળામાં ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું સ્પર્શકની દિશામાં મળે એ લંબાઈ. જે લંબાઈમાં ચુંબકીય ક્ષેત્ર નથી મળતું અથવા લંબ મળે છે એવી લંબાઈઓને ગણતરીમાં લેતા નથી. તો આપણે સર્કિટલ નિયમ એવું કહે છે ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl બરાબર μ0 ગુણ્યા IE. IE એટલે શું? આપણે I કીધેલો, IE ની જગ્યાએ IE એટલે ગાળા વડે ઘેરાતો કુલ પ્રવાહ કેટલો છે? IE. અને માટે આ ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl એને શું કહીશું? BL, એટલે કે BL અને ગુણ્યા μ0 * I. આ એક ખૂબ જ અગત્યનો સૂત્ર છે, ખાસ યાદ રાખજો. લંબાઈ કઈ લેવાની? તો લંબાઈ એ લેવાની ગાળાની કે જે લંબાઈ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય, સ્પર્શકની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્ર આ ગાળાને લંબ હોય, એમાં ડોટ ગુણાકાર 0 થઈ જાય એવી ગણતરીમાં લેવાનું નહીં. અને જે ગાળાનો એવો ભાગ અથવા એવી લંબાઈ કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થતું હોય એને પણ ગણતરીમાં લેતા નથી. એક ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ. આના આધારે આપણે અનંત લંબાઈના પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર ખાસ ધ્યાન રાખજો. અનંત લંબાઈના I પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર. ખાસ ધ્યાન રાખજો કે અનંત લંબાઈનો પ્રવાહદાયી તાર હોય તેવા અનંત લંબાઈના પ્રવાહદાયી તારના લીધે તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર કેવું મળે તો અહીંયા જરા જોઈ લઈએ. તો આકૃતિમાં I પ્રવાહદાયી તાર છે અને I પ્રવાહદાયી તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો આપણે આ જે એમ્પિરિયન ગાળો અથવા તો જે બંધ ગાળો લઈએ એ કેવો લઈએ? તો કન્ડિશન આ છે કે ગાળાના બી છે એ ગાળાને સ્પર્શતું હોય અને અશૂન્ય એવું અચળ હોય, કાં તો બી નાબૂદ થતું હોય અને કાં તો બી લંબ હોય. તો અહીંયા પહેલો મુદ્દો ખાસ કામ આવી જશે કે બી એ આ ગાળાને સ્પર્શતું હોય, અશૂન્ય હોય અને અચળ હોય. એટલે આપણે આ પ્રવાહધારિત તાર છે એને કેન્દ્ર તરીકે લઈએ અને એના પ્રવાહધારિત તારને લંબ એવું r ત્રિજ્યાનું આખું એક વર્તુળ આપણે વિચારીએ તો r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર છે કેવું હશે? તો કે સ્પર્શકની દિશામાં અચળ હશે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં I
બિંદુમાંથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ માટે O કેન્દ્ર અને r ત્રિજ્યાના વર્તુળના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B અચળ અને સ્પર્શકની દિશામાં મળે. અને માટે આપણું સૂત્ર BL માટે L કેટલા, લંબાઈ L કેટલી, તો લંબાઈ એટલે એવી લંબાઈ કે જેના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં હોય, અંશ સમાન હોય. તો આખી લંબાઈ એટલે આપણો આ આખો પરિઘ. લંબાઈ એટલે આ આટલા વિસ્તારમાં આપણે ચુંબકીય પ્રવાહનું રેખા સંકલન કરવાનું એટલે 2 પાઈ r થાય. સમજી ગયા? એક વાત આ. પછી બીજી વાત કે I કેટલો, કે આ બંધ ગાડા વડે ઘેરાતો પ્રવાહ કેટલો, I એકલો જ છે. અને I બરાબર શું થાય? I થાય. હવે આ સૂત્ર વાપરીએ આપણે B ગુણ્યા L. તો કે B અને ગુણ્યા L કેટલા, કે 2 પાઈ r is equal to mu0 into I. અને માટે B is equal to mu0 I છેદમાં 2 પાઈ r થાય. આ સમીકરણ નંબર આપણો આ 2. એટલે આ એક વસ્તુ ખાસ તમે યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ અને ઉતારી દેજો. હવે જરા આ પ્રવાહધારિત તારનું ચુંબકીય ક્ષેત્ર છે એને લગતા કેટલાક મુદ્દાઓ બરાબર ખાસ યાદ રાખજો. તો આ એક અનંત લંબાઈના તારનું જે ઉદાહરણ છે એ થોડું રસપ્રદ છે. અને એ કઈ રીતે, તો જરા જોજો. અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળે છે, અહીંયા તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું માન સમાન છે. અને આથી તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. માટે એમ કહી શકાય કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ તારથી કેવી કે નળાકાર સમમિતિ ધરાવે. નળાકાર સમમિતિ એટલે કે અહીંયા તારને અક્ષ તરીકે લઈએ અને r ત્રિજ્યાનો આખો એક નળાકાર વિચારીએ તો એ નળાકારની સપાટી પર દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું મળે? સમાન મળે. એટલે કે અહીંયા અનંત લંબાઈના તારનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ નળાકાર સમમિતિ ધરાવે. તારથી r ના અચળ મૂલ્ય માટે અથવા r અંતરે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન મળે. અને આવા r અંતરે રહેલા બધા જ બિંદુઓનો સમૂહ તમે પસંદ કરો તો એવા r અંતરે રહેલા બિંદુઓનો સમૂહ એ આખો નળાકાર બને. એટલે તારને અક્ષ તરીકે લઈએ અને r ત્રિજ્યાનો જો નળાકાર વિચારવામાં આવે તો આ નળાકારના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું મળે? સમાન મળે. આમાં નળાકારીય સમમિતિ ધરાવે. અને બીજી વાત કે સામાન્ય રીતે સદિશ રાશિ આવે ત્યારે આપણે 3 અક્ષો પસંદ કરીએ છીએ, 3 યામ. પણ અહીંયા 3 યામની જરૂર નથી. તારથી r અંતરે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકીએ. પછી બીજી વાત કે અહીંયા જે દિશા મળે છે એ દિશા કઈ છે? તો કે અહીંયા અહીંયા r અંતરે વર્તુળના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? તો કે ચુંબકીય ક્ષેત્ર આ વર્તુળાકાર વેંકળાયેલું હોય એટલે સ્પર્શકની દિશામાં હોય. એટલે કે આ વર્તુળના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ દિશા કેવી મળે છે? કે વર્તુળને સ્પર્શકની દિશામાં મળે છે. અને સ્પર્શકની દિશામાં મળતું હોવાથી એમ કહી શકાય કે આ સ્પર્શકની દિશામાં મળે છે. અને માટે આપણે આ જે તાર છે એ તારને
કોઈ પૂંઠામાંથી પસાર કરવામાં આવે અને પૂંઠામાંથી પસાર કરવામાં આવે અને એમાં આપણે લોખંડનો ભૂકો ભભરાવીએ અને પ્રવાહ પસાર કરીએ અને થોડા ટકોરા મારીએ તો જે લોખંડનો ભૂકો અથવા લોખંડનો જે વેર છે એ એની આજુબાજુ વર્તુળાકાર દિશાઓમાં ગોઠવાય છે અથવા સમકેન્દ્રી વર્તુળોમાં ગોઠવાય છે અને આ સમકેન્દ્રી વર્તુળો છે એ વર્તુળો એ બીજું કશું નથી પણ આ પ્રવાહદાયી તારની એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે છે અને માટે એમ કહી શકાય કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહદાયી તારનું ચુંબકીય ક્ષેત્ર છે કેવા કે સમકેન્દ્રીય વર્તુળો બનાવતું હશે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે શું છે તો પેલા વિદ્યુત ક્ષેત્રમાં ધનમાંથી નીકળતું ને ઋણમાં અંત પામતું હતું એવું નથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે એટલે ખાસ યાદ રાખજો ઓસ્ટેડના અવલોકનની આપણે વાત કરીએ તો ઓસ્ટેડના અવલોકનમાં પણ એવી જ વાત હતી કે પ્રવાહદાયી તારમાં ચુંબકીય પેલી સોય હતી એ આમ ગોઠવાયેલી અને એના કારણે આપણે એવી વાત કરેલી કે આ ચુંબકીય ક્ષેત્ર છે બંધ ગાળા રચે છે આજુબાજુ એટલે ઓસ્ટેડના અવલોકનને આ અવલોકનનું આ સમાધાન કરે છે અથવા એની સાથે સહમતિ દર્શાવે છે બીજું કે આપણું સૂત્ર આવું છે તારનું ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2 π r એટલે r નું મૂલ્ય ઘટે તો ચુંબકીય ક્ષેત્ર B ચલે છે 1/r ખાસ યાદ રાખજો ત્રીજો મુદ્દો B ચલે છે 1/r એટલે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં એટલે અંતર વધે એમ B ઘટે અને માટે અંતર આપણે તારની જેમ નજીક આવીએ એમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વ્યસ્ત પ્રમાણમાં આ નાનો બને તો આ મોટો બને એટલે r નું મૂલ્ય જેમ ઘટે એમ ચુંબકીય ક્ષેત્ર વધે અને માટે તારથી ખૂબ નજીક પણ શૂન્ય નહીં અંતર હોવું જોઈએ તારથી ખૂબ નાના અંતરે શૂન્યની ખૂબ નજીક એટલે તારથી ખૂબ નજીક ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખૂબ ઝડપથી વધે છે આનો તમે જો આલેખ દોરો તો B વિરુદ્ધ r નો આલેખ કેવો મળે આલેખ પણ ક્યાંક પૂછાય તો યાદ રાખજો B વિરુદ્ધ r નો આલેખ તારની નજીક ચુંબકીય ક્ષેત્ર કેવું હોય ખૂબ વધુ હોય અને પછી આમ ઘટતું હોય પણ અહીંયા તાર પર આપણે બતાવતા નથી આવું હોય છે ખૂબ અનંત અંતરે ઘટતું ખૂબ મોટા અંતરે શૂન્ય થાય પણ એની રેન્જ બહુ મોટી છે 10 થી 5 7 ગાડી ચાલો ખબર પડી એટલે આ વાત પણ યાદ રાખજો કે ખૂબ નજીકના અંતરે શૂન્ય નહીં નોંધ લેજો અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ખૂબ વધી જાય છે અને એક છેલ્લી વાત કે આવા પ્રવાહદાયી તારનું ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તેના માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ આગળ આપણે ઓસ્ટેડના અવલોકન પછી પણ મેં વાત કરી અહીંયા આનો મુદ્દો છે તો ખાસ યાદ રાખજો કે પ્રવાહદાયી તારને જમણા હાથ વડે એવી રીતે પકડવામાં આવે કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે તો જમણા હાથની આંગળીઓ જે દિશામાં વીંટળાય એ દિશામાં સમકેન્દ્રી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે વિચારી શકીએ અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે આ ખાસ તમારે યાદ રાખજો ગોસનો નિયમ એ વિદ્યુત ક્ષેત્ર માટે જે કુલમ્બનો નિયમ છે એનું સંકલન સ્વરૂપ અને એમ્પિયરનો નિયમ એ બાયો-સાવર્ટનો નિયમ છે ચુંબકીય ક્ષેત્ર માટેનો અને એ ચુંબકીય ક્ષેત્રના બાયો-સાવર્ટના નિયમનું સંકલન સ્વરૂપ એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ બંધ ગાળા કેવા પસંદ કરવામાં આવે તો આ ખાસ મુદ્દાઓ યાદ રાખજો B એ આ ગાળાને સ્પર્શતું હોય અને અશૂન્ય એવું અચળ હોય અથવા B નાબૂદ થતું હોય અથવા B ગાળાને લંબ હોય આ ત્રણ બાબતો ખાસ તમારે યાદ રાખવાની આ સૂત્ર ખાસ યાદ રાખજો હવે પછી આ એમ્પિયરના સર્કિટલ નિયમનો જે ઉપયોગો આવશે એ ઉપયોગોમાં એક આ સૂત્ર એક આ બીજું આ અને આ ત્રણ મુદ્દાના આધારે આપણે આગળ વાત કરીશું ખાસ આને આપણે તમે સ્ક્રીનશોટ લઈ અને સારા અક્ષરે ઉતારી દેજો